હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ માસનો અધ્યાય અને વાર્તા. તો આજે આપણે વાંચીશું 18મો અધ્યાય. આગળના બધા જ અધ્યાય મારી આ માધવ લિંકમાં છે. જો ના સાંભળ્યા હોય તો સાંભળી લેજો. આજે છે 18મો. સુતજી બોલ્યા, સુદેવ બ્રાહ્મણ પુત્રના મૃત્યુથી રડરોડ કરી રહ્યો હતો અને તેના વાદળના ગળગળાટ, વીજળીના ઝબકારા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો લાગ્યો. પવનનું તોફાન થવા લાગ્યું. વરસાદ આખો મહિનો વરસ્યો પણ પુત્રના શોકથી ભાન ભૂલા પતિ પત્નીને ખબર જ ના પડી. આખો મહિનો ન ખાધું, ન પીધું, કે ન સૂતા, કે પુત્ર પુત્ર હે પુત્ર કરતાં કરતાં વિયોગમાં પુરુષોત્તમ મહિનો હતો. તેના સેવનથી ભગવાન પ્રગટ થયા. ભગવાન શ્રી કૃષ્ણ તેના પુત્રના શબને વેગળું મૂકી પતિ પત્નીએ તેમને પ્રણામ કર્યા. સાથે જ વરસાદ બંધ થઈ ગયો. પછી બ્રાહ્મણ ભગવાન સાથે બે હાથ જોડી ઊભા રહ્યા. ત્યારે ભગવાન અમૃતમય વાણીથી બોલ્યા, અરે સુદેવ, તમે મહાભાગ્યશાળી છો. આજ તમારા ભાગ્યનું વર્ણન કોઈ કરી શકે તેમ નથી. હે પ્રિય, હું તમારું ભવિષ્ય કહું છું, તે સાંભળ. આ પુત્ર જીવતો થશે અને 12,000 વર્ષ સુધી જીવશે. તારા પુત્રના સુખને જોઈને તેવા સુખની દેવો પણ ઈચ્છા કરશે. આ વિશે તમે હું એક જૂની ઇતિહાસ કહું છું. માર્કંડેય મુનિએ રઘુ રાજાને ઇતિહાસ કહ્યો હતો. પૂર્વ કોઈ એક ધનુર્શર્મા નામના મુનિ હતા. તે બધાને પુત્રના વ્યાધિથી દુઃખી થતા જોઈ અમર પુત્રની ઈચ્છા કરવા લાગે. તેમણે તે માટે તપ કરવા માંડ્યું. 1,000 વર્ષ સુધી તેમણે તપ કર્યું. ત્યારે દેવો પ્રગટ થઈ તેમને કહેવા લાગે કે તમારી મનોકામના અમે પૂરી કરીશું, માટે જે માંગવું હોય તે માંગો. ત્યારે ધનુર્શર્માએ કહ્યું, મને મહાબુદ્ધિમાન અમર પુત્ર જોઈએ. પણ દેવો અમર પુત્ર આપી શક્યા નહીં. ત્યારે કોઈ નિમિત્ત માત્રથી મરણ થાય તેવો પુત્ર માગ્યો. દેવોએ તે વાત કબૂલ કરી. પૂછ્યું, કયા નિમિત્તથી? ત્યારે મુનિએ કહ્યું, આ મોટો પર્વત જ્યાં સુધી રહે ત્યાં સુધી મારો પુત્ર જીવે. દેવો તેમ થશે કહી અદૃશ્ય થયા. થોડા દિવસ પછી ધનુર્શર્માને ત્યાં પુત્ર થયો. જ્યારે છોકરો 16 વર્ષનો થયો ત્યારે ધનુર્શર્માએ તેને કહ્યું કે તું ક્યારે પણ મુનિઓને ત્રાસ આપીશ નહીં. પણ તે માને શાનો? એક દાડે ક્રોધના અવતાર સમા મહર્ષિ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. તે ત્યાં ગયો અને શાલિગ્રામને કૂવામાં નાખી દીધું. એટલે મહર્ષિ ઋષિ ખૂબ ક્રોધે ભરાયા અને આ ધનુર્મુનિઓને પુત્ર મરણ પામ્યો એવો શાપ આપ્યો. પણ નિમિત્ત આયુષ્ય આગળ છોકરો મર્યો નહીં. એટલે ઋષિએ નિશાસો નાખવા લાગ્યો. તે સાથે જ કરોડ પાપોના ઉત્પન્ન થયા અને પર્વતને ચૂર્ણ કરી નાખ્યા અને છોકરો મરણ પામ્યો. પુત્રના મરણથી ધનુષ્યમાં ઘણા દુઃખી થયું અને અગ્નિના પુત્ર સાથે બળી ગયા. માટે હળથી આગળ પુત્રને દુઃખી થવું પડે જ છે. હે પૃથ્વી, તમે ગરુડે આ પુત્ર આપ્યો છે, તેથી તું પુત્રવાન થઈશ. પુરુષોત્તમનું સેવન કર્યું છે, તેથી આ પુત્ર દીર્ઘ આયુષ્ય અને સુખ પામશે. પછી તું દેવના 1000 વર્ષ સુધી બ્રહ્મલોકમાં રહીશ અને ત્યાંથી પૃથ્વી પર જન્મીશ અને ચક્રવર્તી રાજા થઈશ ને ત્રિગધનવાને નામે પ્રસિદ્ધ થઈશ. 10,000 વર્ષ સુધી સંપૂર્ણ સુખ સાથે જ રાજ ભોગવીશ. ત્યારે આ ગૌતમી ગુણસુંદરી નામે પટરાણી થશે. ત્યારે ત્યાં રાજનીતિમાં કુશળ પુત્રો થશે અને એક પુત્રી થશે. ત્યારે તું રાજ સુખમાં પડ્યો હોઈશ અને ભગવાનને ભૂલ્યો હોઈશ. ત્યારે તને આ પુત્ર ઉપટ થઈ ઝાડ આગળ તને બોધ આપશે અને તું વચનનો વિચાર કરતો સંદેહ નિવારણ કરીને તમે દંપતી જન્મ મરણ રહિત વિષ્ણુનું સ્થાને પામશે. આવું ભગવાન કહી રહ્યા હતા. ત્યારે પેલો પુત્ર જીવતો થયો અને બધા આનંદ પામ્યા. ગરુડ પણ છોકરો જીવતો થયો તેથી આનંદ પામ્યો. ત્યારે બ્રાહ્મણે ભગવાનને હાથ જોડી પૂછ્યું, મેં જ્યારે 1000 વર્ષ કઠણ તપ કર્યું ત્યારે તમે કઠોર શબ્દ બોલ્યા હતા અને આજે મરેલા પુત્રને તમે જીવડે, તે શું કારણ છે? ઇતિ બ્રહ્મ નારદ પુરાણમાં દંડનમાં આખ્યાનમાં પુત્ર સુદેવ પુત્ર પુનઃ જીવતો થયો નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. હવે આગળની અધ્યાય આપણે 19મા અધ્યાયમાં જોઈશું. તો આ તમે દેખ્યું ને કે જેને સુખ સાહેબી જે બી મળે છે તે તેના આગળના જન્મના કર્મોથી મળે છે. એટલે કોઈને જજ આ જન્મ કરવું નહીં. એટલે આપણે જોઈએ, આપણે આ વાર્તા કઈ ચાલી રહી છે ખબર છે ને? જ્યારે પોપટ એક શબ્દ બોલતો આવ્યો તો એ ગુમરાતા રાજા ઋષિ પાસે ગયો કે આ પોપટ આવું મને કેમ કીધું, એનું મિનિંગ શું છે, એની આછી લાંબી કથાના અંદર કથા ચાલી રહી છે. તો પહેલાંથી તમે સાંભળશો તો તમને આ અધ્યાયમાં ખબર પડશે કે આના અધ્યાય નાના છે, તૂટક એક વાર્તા જોઈન છે. એટલે તમે અધ્યાય બધા સાંભળ્યું, ન સાંભળ્યા તો પહેલાંથી બધા સાંભળી લેજો. હવે આપણે વાંચીશું 18મી વાર્તા. ભગવાનને ભૂખ લાગી.
એક ડોશી પોતાના દીકરા સાથે રહી. દીકરો ભણેલા ગણેલો ને તંદુરસ્ત, પણ મોટું દુઃખ એ કે જમવા બેસે ત્યારે કોળિયા પણ તેના ગળે ઉતરે નહીં અને ખાધા વગર શરીર ક્યાંથી ટકે. અને ડોશીને તો દીકરાની ચિંતા થાય. તે રોજ સારી સારી સ્વાદિષ્ટ વાનગી તો બનાવે, પણ દીકરાથી ખવાય નહીં. થોડી ડોશી પણ પુરુષોત્તમ પ્રભુના પ્રાર્થના કરે અને નોંધારા આધારા આંસુ દુઃખ ટાળો. સવારે રોજ નદીએ નાહવા જાય ત્યારે પણ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે. દેવ દર્શને જાય ત્યારે પણ પ્રભુને પ્રાર્થના કરે, હે પ્રભુ, મારા દીકરાની ભૂખ ભાંગો. એક દિવસ પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી અને દિવસથી ડોશી દીકરો ખોરાક લેવા માંડ્યો. ધીમે 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 ભૂખ એટલી ઉગડી કે રાંધેલું બધું એકલું ઝપટી જતું. આથી ચીજવસ્તુઓ ઘરમાં ડોશી લાવતી એ બધી ખર્ચ થઈ જતી. જેમ જેમ છોકરાની ભૂખ વધી તેમ તેમ ઘરમાંથી પૈસા ઓછા થવા લાગ્યા. ડોશીએ જીવની જેમ જાળવી રાખેલા 1000 રૂપિયા પણ હવે પતી ગયા. બિચારા ડોશી તો છોકરાની ભૂખ માંગતા ભાગવા જતા, હવે ડોશી ભૂખ ભેળા થઈ ગયા. હવે તો મંદી પ્રાર્થના કરાયા કે પ્રભુ, હવે મારા છોકરાને ખમૈયા કરો. છોકરો એટલો બધો ખાવતરો થઈ ગયો છે કે ખાવા મારા બધા પૈસા ખર્ચ થઈ ગયા છે. આ મંદિરમાં એક પંડિત પૂજારી હતો. તેણે ડોશીને કહ્યું, માજી, કાલે પુરુષોત્તમ મહિનો બેસે છે, તો તમે આખો મહિનો નદીએ નાહવા જાઓ, કથા વાર્તા સાંભળો, યથાશક્તિ દાન કરો, સ્મરણ કરો. પુરુષોત્તમ પ્રભુ તમારું બધું દુઃખ દૂર કરશે. શ્રદ્ધાળુ ડોશીએ દીકરાની આ વાત કરી અને એટલે તેને પુરુષોત્તમ માસ નાહવાનો તૈયાર થયો. બંને મા દીકરા પૂર્ણ ભગવાન પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને મહિમા પૂરો વ્રત ઉજવણું કર્યું અને રૂઢી રીતે કર્યું. આ રાત પુરુષોત્તમ પ્રભુએ આ દીકરાને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા. તેથી ડોશી દીકરો માફકસર ખોરાક લેવા માંગ્યા અને દક્ષિણા પણ સારી મેળવવા લાગ્યા. આથી બંનેનું સહૃપ ગુજરાન ચાલવા લાગ્યું. પુરુષોત્તમ વ્રત થકી શોક રોગ રહી જાય, સંકટ સરે દૂર ખસે, શાંતિ રહી સદાય. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર શ્રદ્ધાળુઓને માંગે તે મળે છે. દેખ્યું પુરુષોત્તમ ભગવાનનો મહિમા કેટલું બધું છે. એટલે મારું કહેવું માનો અને જેટલું બને એટલું જલ્દીથી આ વ્રત પાછળ શ્રદ્ધા રાખી વ્રત કરો. અને માંગવાનું શું, આવું બધું નાની મોટી વસ્તુ નહીં માંગવાની. ભગવાન જોડે મનની શાંતિ તો માગો એટલે બધું જ આવી ગયું. અને મનની શાંતિ તમને ભક્તિ કરવાથી જ મળશે. સંસારમાં ડૂબેલા વ્યક્તિને કદી મનની શાંતિ નહીં મળતી. હા, પૈસાવાળા એમ કે અમે ખુશ છીએ, એસી ઊંઘી છે, ગાડી બંગલા બધું, એમના પણ મનની શાંતિ તો નહીં જોઈએ. એમના જોડે કોક ને કોક ખૂટતું જ હશે. એટલે તમે અખૂટ એકદમ સંતોષી જીવન જીવવા માટે ભક્તિ બહુ જ જરૂરી છે. અને બી મારા કૃષ્ણની ભક્તિ કરતાં બધા કે શું મળે, એટલું મળે છે જેનો ઇતિહાસ બી વર્ણન નહીં કરી શકે. એકવાર કરી તો જુઓ. હરે કૃષ્ણ.